મને તો હું તો ભીજાઈ ના ના રેડી હરી હરી ચાલો તો પ્રાર્થના કરીએ. વસુદેવ વસુતામ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. અતિ પર પ્રવીણમ પાલિત દીનમ ભક્તાધીનમ કર્મકરમ મોહનમતિધીરમ ફણિબલવીરમ ઋતપરવીરમ તરલતરમ વલ્લભવ્રજરમણમ વારિજવદનમ અલધર સમનમ શૈલધરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ. અતિ પર પ્રવીણમ પાલિત દીનમ ભક્તાધીનમ કર્મ કરમ. જે પરમ પ્રવીણ છે, દીનોના પાલક છે અને ભક્તોના ઈચ્છિત કર્મો કરવાવાળા, અત્યંત ધીર, મનમોહન, શેષના અવતાર, બલભદ્ર રૂપ અને શત્રુઓનો નાશ કરનાર, અતિપલ પ્રવીણમ એટલે કે અતિશય ચપળ, પ્રેમમય, વ્રજમાં રમવાવાળા, કમલવદન, ગોવર્ધનધારી અને બલભદ્રજીને શાંત કરવાવાળા તેવા સર્વના સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો. એમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ રીતે લખે છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એને 239મો દિવસ. શુક્રવારે આપણે 10મા સ્કંદના 83મા અધ્યાય અને 84ના અધ્યાયના થોડાક શ્લોકનો આપણે અભ્યાસ કર્યો તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એમાં કઈ વાતો હતી તો કે વસુદેવજીના યજ્ઞોત્સવનો અભ્યાસ કુરુક્ષેત્રમાં ભગવાનના દર્શન કરવા માટે અનેક ઋષિઓ આવ્યા હતા. એનો આપણે શુક્રવારે વિચાર કર્યો. કયા કયા ઋષિ હતા તો અહીં 27 ઋષિઓના નામ ભાગવતકારે લખ્યા છે. કેટલા? 27 ઋષિઓ બધા હતા. એ બધા કુરુક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણ અત્યારે બલદેવ સાથે આવ્યા છે, તો ત્યાં બધા ઋષિઓ એમને મળવા માટે આવ્યા. એનો વિચાર આપણે કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તે બધા ઋષિઓની પૂજા કરી. જ્યારે બધા ઋષિઓ આરામથી બેસી ગયા ત્યારે શ્રી કૃષ્ણે આ પ્રમાણે કીધું. અહીંયા સુધી આપણે શુક્રવારે આ બધી વાતો અહીં સુધી કરી. પછી ઋષિઓ આવ્યા, ઋષિઓને સરસ મજાનું પૂજન કર્યું, પાદ્ય પૂજન કર્યું, આસન આપ્યું, બરાબર, અને આવી રીતના ચરણ સ્પર્શ કરી અને પછી 2 હાથ જોડી અને ભગવાન સભાની અંદર ઊભા થયા. હજારો લોકો ત્યાં આવેલા છે. આપણે પરમ દિવસ શુક્રવારે જોતા હતા. કુરુક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણ અને બલદેવ આવ્યા છે, તો એમને મળવા માટે આજુબાજુના પ્રત્યેક ક્ષેત્રમાંથી રાજા અથવા આવી રીતના બધા આવ્યા છે. એ બધાને સંબોધન કરતા ભગવાન 2 હાથ જોડી અને આખી સભાને કહેશે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. આજે અમારા લોકોનું જીવન સફળ થઈ ગયું છે.
ભગવાન બે હાથ જોડી અને ઋષિઓની સામે જોઈને કહે છે કે તમારા જેવા ઋષિઓ અમારા આ સભાની અંદર આવ્યા છે, તેથી અમારું જીવન આજે સફળ થઈ ગયું છે. માનવ તરીકેનો જન્મ લેવાથી આજે અમને પૂરેપૂરું ફળ મળી ગયું છે. કોણ બોલે છે? ભગવાન. કોને કહે છે? ઋષિઓને. ઋષિઓને જોયા પછી ભગવાન બે હાથ જોડીને કહે છે કે નિરંજન નિરાકારમાંથી સગુણ સાકાર રૂપ ધારણ કરીને હું આ પૃથ્વી ઉપર આવ્યો, પણ તમારા દર્શન કરવાથી આ માનવ શરીર જે ધારણ મેં કર્યું છે એ મારું માનવ શરીર આજે ધન્ય થઈ ગયું છે. બીજી વાત કહે છે કે તમારા જેવા ઋષિઓના દર્શન દેવતાઓ માટે દુર્લભ છે. શું કહે છે? તમારા જેવા ઋષિઓના દર્શન દેવતાઓ માટે દુર્લભ છે. બોલાવ્યા વગર અને કીધા વગર તમે કુરુક્ષેત્રમાં અમારા જેવા સામાન્ય લોકોને તમે મળવા માટે આવ્યા છો. આમ સભાની અંદર બે હાથ જોડીને ભગવાન કૃષ્ણ અત્યારે આ વાત અહીંયા સભાની અંદર કહે છે. માત્ર જળવાળા તીર્થો તીર્થ નથી. શું? ગંગા યમુના એ જળવાળા તીર્થો છે. એટલે અહીંયા ભગવાન બે હાથ જોડી અને ઋષિઓની સામે જોઈને કહે છે કે ખાલી જળવાળા જે તીર્થો છે એ ફક્ત તીર્થ નથી. એ ફક્ત તીર્થ નથી કહેતા. માત્ર માટી પથ્થરની એટલે કે પ્રતિમાઓ દેવતા અથવા તીર્થ નથી કહેવાતા. ખાલી માટીની કે લાકડાની કે આરસપાનની મૂર્તિ હોય એટલા જ ખાલી દેવતા કહેવાતા નથી. એ તો છે જ એમ, પણ એટલા પૂરતું મર્યાદિત દેવતાઓ નથી એમ ભગવાન કૃષ્ણ બે હાથ જોડીને કહે છે. બલકે પરંતુ સંતો, ઋષિઓ અને મહાપુરુષો વાસ્તવમાં તીર્થ છે. જીવતા જાગતા અમારા દેવતાઓ છે. આમ બે હાથ જોડીને ભગવાન ઋષિઓની સામે જોઈને કહે છે કે અમારા દેવતાઓ કોણ છે? જીવતા જાગતા સંતો, જીવતા જાગતા ઋષિઓ અને જીવતા જાગતા મહાપુરુષો, જે પોતાની સાંકળી ખટખટ કરી અને અંતિમ માણસ સુધી આ ભગવાનનો સંદેશો લઈને જવાવાળા જે ઋષિઓ છે એ અમારા માટે જીવતા જાગતા દેવતા છે. જળ દેવતા તો છે જ, પણ એટલા પૂરતું મર્યાદિત નથી. પથ્થરની મૂર્તિમાં ભગવાન છે એટલા પૂરતું મર્યાદિત નથી. પણ હાલતા ચાલતા જે જંગમ તીર્થ જેવા જે સંતો છે, મહાપુરુષો છે, ઋષિઓ છે એ અમારા માટે દેવતા છે. આમ કરી અને ભગવાન બે હાથ જોડી અને આ ઋષિઓને આવી રીતે નમસ્કાર કરે છે. પ્રતિમાની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર આપણે કરે છે. લાંબા સમય, વર્ષ, 2 વર્ષ, 12 વર્ષ સુધી માણસ ભગવાનની મૂર્તિ સામે રાખીને તપસ્યા કરે ત્યારે ફળ મળવું હોય તો મળે, નકર આપણા માટે થઈ જાય તો પણ મળતું નથી. એમ કે પંચમહાભૂતો તેમજ દેવતાઓની ઉપાસના કરવાથી તેઓ સંપૂર્ણ પાપનો નાશ કરી શકતા નથી. આમ ભગવાને સભાની અંદર અને ઋષિઓ જે બધા આવ્યા હતા એ ઋષિઓ સામે જોઈને કહે છે કે ઋષિઓને સામે જોઈને ભગવાન આ રીતે કહે છે, પરંતુ જો ઘડી બે ઘડી પણ સંતો, ઋષિઓ અને જ્ઞાની પુરુષોની સેવા કરવામાં આવે તો પાપ અને તાપ નાશ પામી જાય છે. પાપ અને તાપને જો નાશ કરવાનો હોય તો સંતોનું સાનિધ્ય, ઋષિઓનું સાનિધ્ય, મહાપુરુષના સાનિધ્યમાં માણસ જો બેસે ને તો પાપ અને તાપનો નાશ થઈ જાય છે. પણ એ ખાલી થઈને બેસવું પડે, અંતઃકરણને શુદ્ધ કરીને બેસવું પડે. નકર તુંબડીને ગમે ત્યાં લઈ જાઓ, ગંગામાં ડૂબાડો, યમુનામાં ડૂબાડો, ને પછી આવીને કહો લ્યો ભાઈ તુંબડી, તો કે ભાઈ આમાં કાંઈ અસર તો થાય નહીં, પણ અંદર કંઈક જાય તો અસર થાય. એટલે અંદર જવું જોઈએ એમ કે છે. સંતો, ઋષિઓ અને મહાપુરુષો વેદ બુદ્ધિના વિનાશક છે. આમ ભગવાને બે હાથ જોડી અને સભાસદોને કીધું કક્ષાના છે, બધાની અંદર દેવતા છે એમ માનવાનો પ્રયત્ન કરવો. ભગવાન પોતે કહે છે, જે જ્ઞાની પુરુષોને ન માનતા માત્ર જળને જ તીર્થ માને છે તે મનુષ્ય હોવા છતાં પણ પશુઓમાં પણ હલકા શ્રેણીના છે. આમ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાનના મુખારવિંદમાંથી ઋષિઓ કુરુક્ષેત્રની અંદર જ્યારે સામે ચાલીને બલરામ અને ભગવાનને મળવા માટે આવ્યા અને એ વખતે ઋષિને જોઈને એની સામે આ વાત સમજાવે છે. આમ ભગવાન ઋષિ અને સભાસદો તેમજ મહાત્માઓને સંબોધન કરીને પોતાની જગ્યા પાસે આવીને બેસી ગયા. આટલી વાત અહીં શાસ્ત્રકારો લખે છે કે આટલી વાત કરી અને ભગવાન પોતાના આસન ઉપર આવીને બેસી ગયા. અહીંયા ભાગવતકાર વેદવ્યાસે ઋષિઓનું મહત્ત્વ વધાર્યું
છે મહાત્માનું મહત્ત્વ વધાર્યું છે, સંતોનું મહત્ત્વ વધાર્યું કે સંતોમાં કેવી તાકાત છે. સંતો તો ઋષિઓ તો હાલતી ચાલતી જંગમ તીર્થ ક્ષેત્ર છે. બીજા તીર્થ ક્ષેત્ર ઉપર માણસે ચાલતા જવું પડે, પૈસા ખિસ્સામાં હોય તો જવું પડે, સંઘ સારો હોય તો આપણે એ તીર્થ ક્ષેત્ર ઉપર આપણે જઈને પાવન થઈએ છીએ. પણ સંતો છે ને એ હાલતું ચાલતું જંગમ તીર્થ છે. એ સામે ચાલી અને અંતિમ માણસ સુધી આ સંતો આવી રીતના જતા રહેલા છે અને માનવને પવિત્ર કરતા રહેલા છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખારવિંદમાંથી બોલે છે કે સંતો ઋષિઓ અને મહાત્માઓ એ અમારા માટે જંગમ તીર્થ છે. આ તીર્થમાં સ્નાન કરી અને અમારા તાપ અને પાપને અમારા નષ્ટ થઈ જાય છે. આ ભગવાનના શબ્દો ભાગવતની અંદર પોતે જ બોલેલા શબ્દો છે. તેમણે બહુ વિચાર કરીને એવા નિશ્ચય કર્યો કે ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ જે આ પ્રમાણે સામાન્ય કર્મ કરે છે, માત્ર લોકસંગ્રહ માટે જ ભગવાન શ્રી કૃષ્ણ વ્યવહાર સામાન્ય જીવનની જેમ કહી રહ્યા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે. ભારતીય સંસ્કૃતિ તેમજ ભગવાને પણ ઋષિઓનું મહત્ત્વ ગાયું છે. ભાગવતકાર વેદવ્યાસે ઋષિનું સુંદર મજાનું આ 8 શ્લોકની અંદર ઋષિઓનું સ્તવન કરતા આ શ્લોકોનું ઉચ્ચારણ ભાગવતકારે લખ્યું છે અને ભગવાન ઉચ્ચારે છે. શાસ્ત્રકારોએ ઋષિની વ્યાખ્યા કરી છે કે ઋષતિ ગચ્છતિ સંસાર પારમ ઇતિ ઋષિ. ઋષિની વ્યાખ્યા કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ઋષિ એટલે કોણ? તો કે ઋષતિ ગચ્છતિ સંસાર પારમ ઇતિ ઋષિ. જે સંસારની આરપાર જોઈ શકે છે, ઇહલોક અને પરલોક બંનેમાં માનવનું કલ્યાણ કેવી રીતે થાય એ જે જોઈ શકે છે એના માટે શાસ્ત્રકારોએ ઋષિ શબ્દ વાપર્યો છે. ઇહલોકમાં એટલે કે જે કાળમાં આપણે જીવી રહ્યા છીએ એમાં માણસને સુખ શાંતિ અને સમાધાન કેમ મળે એનો જે વિચાર આપે, એનું જે માર્ગદર્શન આપે, એની જે વાત સમજાવે તે ઋષિ. અને મર્યા પછી પરલોકની અંદર મને સુખ અને શાંતિ મળે તે માટે મારે કેવું કર્મ કરવું જોઈએ એ જે ઋષિ સમજાવે છે એને ઋષિ કહેવામાં આવે છે. સંસારની આર અને પાર, ઇહલોક અને પરલોક આ બંને વાતો જે સમજાવે તેને જ ઋષિ કહેવામાં આવે છે. આવા ઋષિઓ અત્યારે કુરુક્ષેત્રના અહીંયા જ્યારે શું કહેવાય, જ્યારે યાદવો આવી રીતના કૃષ્ણ સહિત બધા આવ્યા છે ત્યારે ઋષિઓ બોલાવ્યા વગર કીધા વગર સામેથી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને યાદવોને મળવા માટે આવ્યા છે. આગળની પેઢી અને પાછળની પેઢીનું માનવ કલ્યાણ શામાં છે તેનો સ્પષ્ટ ચિતાર ઋષિઓના મનમાં હોય છે. આવનાર પેઢી સુખી કેવી રીતે થાય, અત્યારે જે જીવી રહી છે તેને સુખ શાંતિ અને સમાધાન કેવી રીતે મળે તેનો સ્પષ્ટ ચિતાર ઋષિઓના મનમાં હોય છે. ઋષિઓના મનમાં જ હોય છે. તેથી જ ભગવાને ઋષિનું પૂજન કર્યું છે. આપણે શુક્રવારે જોતા હતા કે આવી રીતના 27 ઋષિઓ અહીંયા દ્વૈપાયન એટલે કૃષ્ણ દ્વૈપાયનથી શરૂઆત કરી ભૃગુ છે, અત્રિ છે, આવી રીતના જે કાંઈ બધા ઋષિઓ છે એ બધા ઋષિઓનું પૂજન કર્યું હતું આપણે શુક્રવારે જોતા હતા. શા માટે? તો કે ઋષિ આર પાર બધી રીતે જોઈ શકે છે માનવનું ઇહલોક અને પરલોકમાં કલ્યાણ કેવી રીતે થાય, બરાબર. તો આ બધી દ્રષ્ટિનો જે વિચાર કરે છે એ વિચાર કરનાર ઋષિઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે અને ભગવાને એનું પૂજન કર્યું છે. ઋષિ આપણને આપણા લાગે છે તેનું કારણ એ છે કે તેમને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નથી. ઋષિ આપણને આપણા લાગેનું કારણ શું છે કે તેને સમાજમાં કોઈ ઉપર રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. રાગ પણ નથી અને દ્વેષ પણ, તેથી તેનાથી તે મુક્ત છે. એટલે ઋષિ આપણે પોતાના લાગે છે. ઋષિઓ રાગ દ્વેષ રાખીને કોઈને ખોટી સલાહ આપતા નથી. ઋષિઓ શું કે રાગ દ્વેષ રાખીને કોઈને ખોટી સલાહ આપતા નથી. બીજું, ઋષિ પોતાની બુદ્ધિ ભગવાનના ચરણે ધરી દે છે કે હું જે કાંઈ કરું છું ને, મારી જે ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી, વિત્ત શક્તિ આપી, શરીર શક્તિ આપી, ઇન્દ્રિયોની શક્તિ આપી, જે કાંઈ ભગવત કૃપાથી મને જે કાંઈ શક્તિઓ જે મળેલી છે ને એ ભગવાન પાસેથી મળેલી છે. ભગવાનની કૃપા વગર
આ શક્તિઓ માણસની અંદર આવતી નથી. તેથી એ બધી શક્તિ અહીંયા ઋષિ ભગવાનના ચરણે ધરી દે છે, એને જ ઋષિ કહેવામાં આવે છે. ઋષિઓની બુદ્ધિ ઈશ્વર સમર્પિત હતી, તેથી ઈશ્વર કૃપાથી સ્ફુરેલા વિચારો સમગ્ર માનવજાતને બદલી શકે છે. ઋષિઓ જ્યાં જ્યાં ગયા, આપણે બધાને ખબર છે કે યાજ્ઞવલ્ક નર્મદાના કિનારા ઉપર ફર્યા અને હજારો લોકોના જીવનો એને પલટી નાખ્યા. એવી રીતના પરશુરામ કુરુક્ષેત્રની આજુબાજુમાં ઘણું બધું મોટું કામ કર્યું અને લોકોને આવી રીતના જીવનો બદલાવી નાખ્યા છે. ઋષિને માનવ સમાજ ઉપર અંતઃકરણનો પ્રેમ હોય છે, તેથી જ કુરુક્ષેત્રમાં ઋષિઓ એટલે કે ઋષિઓને સામેથી મળવા માટે અહીંયા ઋષિઓ બધા આવ્યા છે અને ભગવાને પૂજા કરી છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિના ઘરને સ્વચ્છ અને સુંદર રાખે છે અને રાખવાનો પ્રયત્ન કરે છે, એમ ભગવાન અહીંયા કે ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે અને એમાં રહેલા જે ઋષિઓ છે એ આ સૃષ્ટિને સુંદર રાખવાનો પ્રયત્ન કરે છે. જેમ પતિવ્રતા સ્ત્રીની વાત કરી છે કે પતિવ્રતા સ્ત્રી પોતાનું જે ઘર છે, બરોબર ને, જે ઘરમાં પરણીને આવી છે તે પોતાના પતિને સારું સુદૃઢ અને સુંદર ઘર રહે એના માટે રાત દિવસી પત્ની પ્રયત્ન કરતી હોય છે. એટલે કે ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના ઘરને સ્વચ્છ સુઘડ રાખવા માટે પ્રયત્ન કરે છે, તેમ ઋષિએ પણ આ સૃષ્ટિને સુંદર સુઘડ અને સ્વચ્છ રાખવાનો ઋષિઓ પ્રયત્ન કરતા હતા. તેમાં ઋષિ પણ પોતાના સ્વામી એવા ભગવાનના ઘરને વિશુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ફેરા શા માટે? સાંકડી ખટખટ ઉપડી અને તપોવનમાંથી બહાર નીકળી અને આદિવાસી વિસ્તારમાં એ સાંકડી શા માટે ગઈ ભાઈ? તો કે ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એ મારું પોતાનું જ ઘર છે એમ સમજી અને ઋષિએ ભગવાને બનાવેલી સૃષ્ટિ સુંદર રહે, ભગવાનને બનાવેલી સૃષ્ટિ સ્વચ્છ રહે, ભગવાને બનાવેલી સૃષ્ટિ સુઘડ રહે, એના માટે ઋષિઓ રાત દિવસ પ્રયત્ન કરે છે. અને આવી રીતના જે રાત દિવસ પ્રયત્ન કરવાવાળા કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, આ બધા જે મહાન જે ઋષિઓ છે એ બધા ઋષિઓ અત્યારે કુરુક્ષેત્રમાં ભગવાનને મળવા માટે આવ્યા છે, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. આવા ઋષિઓ જ્યારે આવે છે ત્યારે બલરામ, કૃષ્ણ અને યાદવ કુળના બધા લોકો ઊભા થઈ બે હાથ જોડીને આ બધા ઋષિઓને નમસ્કાર કરી અને એનું સ્વાગત કરે છે, પાદ્ય પૂજન કરે છે, બરાબર ને, આસન આપે છે, નમસ્કાર કરી અને ચરણામૃત લઈને બે હાથ જોડીને ભગવાન અહીંયા ઋષિનું મહત્ત્વ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે વગર બોલાવે કીધા વગર તમે અત્યારે અમારી પાસે આવ્યા છો. તમે તો હાલતી ચાલતી જંગમ આવી રીતનું તીર્થક્ષેત્ર છો. તીર્થક્ષેત્રમાં જવા માટે ઘણી વસ્તુ માણસે લેવી પડે, સાથે લેવી પડે, શરીર જોઈ, પૈસા જોઈ, સંઘ જોઈ. આ હોય ત્યારે તીર્થક્ષેત્ર ઉપર આપણે જઈ શકીએ છીએ, પણ તમે તો અમારા માટે હાલતા ચાલતું તીર્થ છો, તેથી સામેથી તમે આવ્યા છો આમ સમજી અને ભગવાન આ બધા ઋષિઓની પૂજા કરે છે, એમ ભાગવતકાર લખે છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. ઋષિની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિની બેઠકથી થાય છે. કેવું? ભક્તિની બેઠક ઉપર આ બધા સુધારણા વધારણા કરતા હતા, પણ પાયામાં શું હતું? ભક્તિ હતી. એ કોઈ સુધારક નહોતા, ઉદ્ધારક નહોતા કે અબલોધારક નહોતા, પણ કેવા હતા? ભક્ત હતા. અને ભક્તની દૃષ્ટિથી મારા ભગવાને બનાવેલી સૃષ્ટિ સુઘડ અને સુંદર રહેવી જોઈએ. તે જ્યાં જ્યાં માણસના મનમાં કચરો છે, શરીરમાં કચરો છે, પછી ધરતી ઉપર કચરો છે, એ બધો કચરો સાફ થવો જોઈએ. આમ સમજી અને ઋષિઓ બધે ફરતા હતા. પાયામાં પ્રભુ પ્રેમ. આ ઋષિઓનું ચરિત્રનું વર્ણન કરતા ભાગવતકાર લખે છે કે ઋષિની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિની બેઠકથી થાય છે. પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો હતો. ઋષિઓને જે આ કામ કરતા હતા એમાં પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો જોવા મળે છે. આને ભારતમાં આપણે ભારતના કોઈ પણ ખૂણામાં જઈએ, પછી ઉત્તર જઈએ, પૂર્વ જઈએ, પશ્ચિમ જઈએ કે દક્ષિણ જઈએ, પણ ચારે બાજુથી જ્યારે બે જણા મળે છે ત્યારે રામ રામ બોલે છે, જય શ્રી કૃષ્ણ કરે છે,
નમો નારાયણ કરીને આ શબ્દો આપણને સાંભળવા મળે છે. એનું કારણ શું છે? એનું કારણ આપણા ઋષિઓ છે. ઋષિઓએ માનવ મનની અંદર આ રામ અને કૃષ્ણ અને નારાયણ પ્રત્યેનો જે આદર અને ભાવ અને જે પ્રેમ છે એ આપણા ઋષિઓએ માનવ માત્રમાં આવી રીતનો ભાવ ઊભો કરેલો છે. પછી દક્ષિણમાં જાઓ કે ઉત્તરમાં જાઓ, પૂર્વમાં જાઓ કે પશ્ચિમમાં જાઓ, પણ બે જ્યારે અજાણ લોકો મળે છે ત્યારે રામ રામ કે જય શ્રી કૃષ્ણ કરીને સંબોધન કરે છે. હજારો વર્ષ પહેલાં આ અવતારો આપણા અહીંયા આવ્યા તો હજારો વર્ષોથી પણ આજે એમનું નામ, એમનું કામ, એમના વિચાર આજે ખૂણે ખૂણેથી આપણે આવી રીતના સાંભળવા મળે છે. ભારતીય તત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ ટકી શા માટે? એના પાયાની અંદર આ ઋષિઓનું બલિદાન છે. ઋષિઓ આવી રીતના ફરતા હતા, મળતા હતા, હળતા હતા અને ભગવાને બનાવેલી સૃષ્ટિને સુજલામ સુફલામ કરવાનો આ બધા ઋષિઓ કરતા હતા અને એનું આ પરિણામ છે. જ્યાં મુસ્લિમોએ રાજ્ય કર્યું ત્યાં બધી પ્રજા મુસ્લિમ થઈ ગઈ. આપણા ભારતમાં જ ખાલી ઇતિહાસ વાંચવાની, દુનિયાના ઇતિહાસની જરૂર નથી. ભારતની અંદર 1000 વર્ષ સુધી બીજા લોકો આપણા ઉપર શાસન કરી ગયા. એમાં હુણ આવ્યા, મુસ્લિમો આવ્યા, અંગ્રેજો આવ્યા, અનેક લોકો વિદેશમાંથી આવી અને આપણા દેશને ગુલામ બનાવી અને 1000 વર્ષ સુધી આપણા દેશ ઉપર એ લોકોએ શાસન કર્યું છે. આવું આપણે ઇતિહાસ વાંચીએ તો આ બધું ખબર પડે કે ભારતની હાલત કેવી રીતની હતી. તો આપણા દેશ ઉપર આટલા ઘણા બધા લોકોએ શાસન કરીને ગયા છે. પણ જે વખતે મુસ્લિમો ભારત ઉપર સત્તા અથવા રાજ કરતા હતા ત્યારે આખે શું કહે છે, જે દેશની અંદર મુસ્લિમો ગયા ને એ દેશની અંદર મુસલમાનો રાજ કરતા તો આખા રાષ્ટ્રને એને મુસ્લિમ બનાવી દીધું. પછી બીજા દેશોમાં આવી રીતના અંગ્રેજો ગયા, બરાબર ને, એ જાપાન ગયા કે કોઈ પણ જગ્યાએ ગયા ને તો બધી જ જગ્યાએ એણે ખ્રિસ્તી બનાવી દીધા હતા. ભારતની અંદર આ લોકો આવ્યા, મુસ્લિમો આવ્યા, અંગ્રેજો આવ્યા, હુણ આવ્યા, એણે 1000 વર્ષ સુધી બનાવી દીધા છે. એ જ અંગ્રેજો આ ભારતની અંદર 200 વર્ષ સુધી રાજ્ય કરીને ગયા, પણ 200 વર્ષના રાજ્યની અંદર એ કોઈને ક્રિશ્ચન બનાવી શક્યા નથી. એનું કારણ શું ભાઈ? કારણ તપાસ કરી, ઇતિહાસ વાંચો કે આ જ્યાં જ્યાં ગયા ત્યાં બધાને ક્રિશ્ચન બનાવી દીધા. મુસલમાનો જે દેશમાં ગયા આખા દેશને મુસ્લિમ મારીને ગમે તેમ કરીને એને આખો મુસ્લિમ બને. પણ ભારતમાં એની કારી ફાવી 1000 વર્ષ સુધી આ લોકોએ ભારત ઉપર રાજ્ય કર્યું, પણ હિન્દુમાંથી 100% કોઈને મુસ્લિમ કે કોઈને ઈસાઈ બનાવી શક્યા નહીં. એનું કારણ શું છે કે લોહીની અંદર રામ અને કૃષ્ણને લઈ જવાળા આપણા ઋષિઓ હતા. ઋષિઓનો જબરજસ્ત પ્રયત્ન હતો અને ઋષિઓ માણસના દિલ અને દિમાગ અને હૃદય સુધી પહોંચી અને રામ અને કૃષ્ણ ઉપરનો પ્રેમ એણે વધાર્યો હતો. તેથી મુસ્લિમો ભલે ગમે 700 વર્ષ સુધી રાજ કર્યું, પણ એની અંદર એની અસર આપણી અંદર કાંઈ થઈને એનું કારણ શું છે? તો એની કારણ છે આ બધા ઋષિઓ છે. આ ઋષિઓએ જબરજસ્ત પ્રયત્ન કરી અને આ બધું કર્યું છે. ભારત ઉપર આ બધી પ્રજાએ આક્રમણો કર્યા છતાં ભારતીય સંસ્કૃતિ અડગ ટકી રહી છે. 1000 વર્ષ સુધી કોઈ વિદેશના લોકો કોઈ 200 વર્ષ, કોઈ 300 વર્ષ, કોઈ 700 વર્ષ રાજ કરે, બરાબર ને, પણ છતાંય અહીં કહે છે કે એના ઉપર કોઈ અસર થઈ નહીં. જગતની 48 સંસ્કૃતિઓ ખલાસ થઈ, પણ ભારતીય સંસ્કૃતિ અડીખમ આજે વિશ્વની અંદર ઊભી છે. એનું કારણ શું છે? એના પાયામાં આવી રીતના ઋષિઓએ આપેલો રામ અને કૃષ્ણ અને વૈદિક સિદ્ધાંતોનો વિચારો છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ ટકી છે તેનું કારણ આ સંસ્કૃતિઓમાં ઋષિઓનું પીઠબળ હતું. તેથી જ ભગવાન આ વાત બરોબર સમજતા હતા અને તેથી જ ભગવાને આ ઋષિઓની પૂજા કરી છે. ભગવાને ઋષિઓની પૂજા અમસ્તુ કરી નથી. ભગવાન પણ વિચાર કરતા હતા કે હજારો વર્ષોથી જે મૂળિયા, પાંદડા અને કંદમૂળ ખાય અને વૈદિક સિદ્ધાંતો ટકાવી અને જેણે શાસ્ત્રો જેણે નિર્માણ કર્યા છે એવા ઋષિનું પૂજન તો થવું જોઈએ. તેથી કુરુક્ષેત્રમાં જ્યારે ભગવાનને મળવા માટે અસંખ્ય ઋષિઓ આવે છે, બધા યાદવો સહિત ભગવાન એકદમ ઊભા થઈ નમસ્કાર કરી અને એનું પૂજા કરે છે. એનું કારણ શું છે કે ઋષિઓએ સંસ્કૃતિને ટકાવવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો હતો. વૈદિક સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ છે. આપણે જેનો અત્યારે અભ્યાસ કરીએ છીએ
એ વૈદિક સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ છે, બુદ્ધિની તેજસ્વીતા છે, હૃદયનો ભાવ છે અને જીવનની આહુતિ છે. આ ચાર વાતો ઋષિઓએ આપણા સમાજમાં ઊભી કરી. તેથી 1000 વર્ષમાં હુણ આવ્યા, અંગ્રેજો આવ્યા, મુસ્લિમો આવ્યા, પણ ભારતની વૈદિક સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શક્યા નથી કે એણે હિન્દુમાંથી મુસ્લિમ કે હિન્દુમાંથી ક્રિશ્ચિયન બનાવી શક્યા નથી. એનું કારણ આ ચાર વાતો છે. જ્ઞાનનો પ્રકાશ, વૈદિક સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ છે, બુદ્ધિની તેજસ્વીતા છે, હૃદયનો ભાવ છે અને જીવનની આહુતિ આપેલી છે. ઋષિઓ જરૂર પડે તો જીવનની આહુતિ આપીને સંસ્કૃતિને સંવર્ધન અને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેથી દધીચી ઋષિ પાસે દેવતાઓ બધા 2 હાથ જોડીને ઉભા રહ્યા છે. દધીચીના આશ્રમમાં આવે છે દેવતાઓ. કોણ? દેવતાઓ વારંવાર અસુરો સામે પરાજિત થાય છે. અસુરો દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. એટલે દેવતાઓના હાથમાંથી રાજ્ય ખલાસ થઈ ગયું અને રાજ્ય જતાં 2 હાથ જોડીને અહીંયા ઇન્દ્ર સહિત દેવતા બધા ઋષિઓના એટલે કે દધીચી ઋષિના તપોવનમાં આવે છે. 2 હાથ જોડીને દેવતા સાથે ઇન્દ્ર ભગવાન અહીંયા ઋષિને પ્રાર્થના કરે છે કે તમારી જીતની અંદર તમારી સહાયની અમને જરૂર પડી છે. તો ઋષિ પૂછે, ભાઈ શું છે? તો કે તમારા હાડકામાંથી જો અમે અસ્ત્ર શસ્ત્ર બનાવી અને એ દેવતાઓને યુદ્ધની અંદર એ શસ્ત્ર લઈને અમે જો યુદ્ધ કરીને તો જ આવી રીતના અસુરો ખલાસ થાય, નકર અસુરો ખલાસ થવાના નથી. દધીચી કે બસ એટલી જ વાત? મારા હાડકામાંથી તમારે શસ્ત્ર બનાવવાનું હોય એમ કરી અને પોતાનો જીવ આપીને ખલાસ થઈ અને પછી એના હાડકામાંથી આવી રીતનું શસ્ત્ર બનાવે છે. કહેવાનો અર્થ કે જરૂર પડે તો ઋષિઓએ પોતાના આત્માનું બલિદાન આપી અને વૈદિક સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. દધીચી જેવા ઋષિએ હાડકાનું ખાતર કર્યું હતું. તેથી 1000 વર્ષ સુધી વિદેશીઓનું ભારત ઉપર આક્રમણ હોવા છતાં આ વૈદિક સંસ્કૃતિ ટકી છે, રહી છે, પાંગળી છે. એટલું જ નહીં, બાકીની 48 સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ પણ ભારતીય સંસ્કૃતિ ખલાસ થઈ નહીં. એનું કારણ ઋષિઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓનું મહત્વ સમજતા હતા. તેથી ઋષિઓ બધા આવ્યા અને સુંદર મજાનું કુરુક્ષેત્રમાં એનું પૂજન કરવામાં આવે છે. અન્ય દેશોમાં સત્ય વિચાર કહેનારને કેટલું બધું સહન કરવું પડ્યું છે. દાખલા તરીકે સોક્રેટિસ, તેમના સત્ય શુદ્ધ વિચારો હતા. યુવાનોને તે તર્કબદ્ધ વિચારો સમજાવતા હતા. દુનિયાના વિચારકો એટલે દુનિયાના ઋષિઓ અને ભારતના ઋષિઓનો જો આપણે વિચાર કરીને બંનેનો સમન્વય કરીએ તો ખબર પડે કે ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓનું કેટલું મહત્વ છે. વિદેશોની અંદર આવી રીતનો કોઈ ઋષિ ઊભો થતો હોય, એ કોઈ સત્ય સિદ્ધાંત કહેતો હોય, બરાબર, તર્ક શુદ્ધ અને સુસંગત વિચારો જો કહેતો હોય ને, તો એ વખતે રાજસત્તા હોય અથવા ધર્મસત્તા હોય તો એને મારી નાખવાનો પ્રયત્ન કરતી હતી કે અમે જે કહીએ છીએ એની વિરુદ્ધમાં આવડી ક્યાં ઊભો થયો, બરાબર ને? તો આવી રીતનો સોક્રેટિસ હતો, એ તર્ક શુદ્ધ વિચારો સમાજને આપતો હતો. એટલું જ નહીં, યુવાનોને ભેગા કરી અને એની બુદ્ધિને પ્રભુમય બનાવવાનો પ્રયત્ન કરતો હતો. એ વખતના જે ચર્ચની અંદર રહેલા જે બધા આવી રીતના ધાર્મિક જે નેતાઓ હતા એ વિચાર કરવા લાગ્યા કે સોક્રેટિસ જો આવી રીતના યુવાનોની અંદર આટલું મોટું બળ જો ઊભું કરશે ને તો મંદિરમાં આપણે જે તાગડ ધીંગા જે કરીએ છીએ અને ન કરવાના ગોરખ ધંધા જે કરીએ છીએ ને એ બધા આપણા ખુલ્લા પડી જશે. તેથી સોક્રેટિસને પકડવામાં આવ્યો. રાજસત્તા પણ પકડે છે અને ધર્મસત્તા બંને સાથે રહી પકડી અને એને જેલમાં પૂરી જે છે. સોક્રેટિસને કે તારા વિચારો તું બંધ કર, તું યુવાનોને ભડકાવે છે, પણ હકીકતે તર્કબદ્ધ અને શુદ્ધબદ્ધ વિચારો કરી ફેલાવશે ને તો આપણું મંદિરમાં જે કાંઈ આવક છે અથવા જે કાંઈ છે ને આપણા ગોરખ ધંધા બધાય બંધ છે. તેથી રાજસત્તા અને ધર્મસત્તાએ સાથે મળી સોક્રેટિસને જેલમાં પૂરી દીધો. જેલની અંદર એવા મીઠાના કોયડાના ફટકા મારી અને કીધું કે તારા વિચારો તું છોડી દે, તારા વિચારો તું બંધ કર. સોક્રેટિસ કહેશે ગમે તે થશે, હું મારા વિચારો છોડવાનો નથી. અને પછી અંતે એને ઝેર પાય અને મારી નાખવામાં આવે છે. કહેવાનો અર્થ કે જે કાળમાં જે દેશની અંદર ઋષિઓ આવી રીતના સમાજમાં ઉત્કૃષ્ટ વિચારો, તર્કબદ્ધ વિચારો કહેવા માટે સમાજમાં કોઈ ઊભો થાય છે તો આવી રીતની ધર્મસત્તા અને રાજસત્તાને ખલાસ કરી નાખે છે. ભારતની અંદર આવું
નથી. ભારતમાં આવું નથી. ઋષિઓનું પૂજન ભગવાને કર્યું ને, બરોબર. ઋષિઓનું પૂજન કર્યાનું કારણ શું છે કે તર્કબદ્ધ વિચારો ઋષિઓ સમાજના અંતિમ માણસ સુધી લઈ જતા હતા. એ ભગવાનને ખબર હતી. મારવાનો પ્રયત્ન કર્યો નહીં, પણ એને પોષવાનો અને પંપાળી અને એનો ઉત્સાહ વધારવાનો ભગવાન આ પ્રયત્ન કરે છે. તેથી કહે છે સત્ય અને નિર્ભયતાના પાઠ સમજાવતા હતા. રાજસત્તાએ સોક્રેટિસને માન્ય કર્યો નહીં, જેલમાં પૂર્યો અને અંતે ઝેર આપીને એને મારી નાખવામાં આવ્યો. સારા વિચારો કેનારને દુનિયાના લોકોએ મારી નાખવાના પ્રયત્ન કર્યા છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં અંતિમ લાસ્ટ લઈ જનાર સારા વિચારોને પૂજા કરે છે. આટલો ફરક છે. આપણે અહીંયા આદર કરીએ છીએ, પૂજન કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ. આવું અહીં ભારતીય સંસ્કૃતિમાં છે. બીજી વાત, જ્યારે ભારતમાં આવા અન્ય અને નિર્ભયતાના પાઠ ભણાવનારા ઋષિઓને પૂજા કરે છે, એમ ભાગવતમાં વેદવ્યાસે લખ્યું છે. અને શ્રી કૃષ્ણ પોતે ઊભા થઈ અને અહીંયા ઋષિઓનું પૂજન કરે છે. એમ 10મા સ્કંદના 84મા અધ્યાયની અંદર આ વાતો બહુ સરસ રીતે ભાગવતકારે લખેલી છે. દુનિયામાં મોટા મોટા વૈચારિકો થયા, કોપરનિકસ છે, ગેલેલિયો છે વગેરે સાથે પણ આવું જ વર્તન કરવામાં. જે સમાજમાં આવી રીતનો સાત્વિક માણસ ઊભો થાય એટલે રાજસત્તા અને ધર્મસત્તા એને પકડી અને થોડુંક સમજાવે, લાલચ આપે, ગમે એમ કરે અને પછી જો ન માને ને તો યમપુરી બધા પહોંચાડી દેતા હતા. ગેલેલિયો જેવો જે મહાન જે આવી રીતનો વૈજ્ઞાનિક અથવા સાત્વિક માણસ હતો એને પણ આ જ કરવામાં આવ્યું. કોપરનિક્સ નામનો મોટો આવી રીતનો જે વૈજ્ઞાનિક હતો એને પણ જેલમાં પૂરી અને મોટા મીઠાના કોયડા મારીને ફટકારી અને આવી રીતનો કરવામાં આવ્યો છે. ભારતમાં આવું નથી. ભારતમાં સત્ય સિદ્ધાંતો સમાજમાં લઈ જનાર જે વ્યક્તિ છે એની પૂજા કરવામાં આવે છે. તેથી ભગવાન સમજતા છે. જ્યારે ભાગવત હોય ને તો ઋષિઓનું આટલું બહુમાન ભગવાને શા માટે કર્યું છે એ સમજવા જેવું છે. તેથી અહીં ભાગવતકાર લખે છે આપણી કોપરનિકસ, ગેલેલિયો વગેરે સાથે પણ આવું થયું છે. લોકોને સત્ય સિદ્ધાંત ખાતર મરવું પડ્યું છે. આપણે ત્યાં આવું નથી. આપણે ત્યાં પૂજા કરવામાં આવે છે. આપણી પરંપરા બીજાને મારવા માટે નથી. આપણા જેવી ઋષિઓની પરંપરા નથી. આપણે ત્યાં ઋષિઓના જેવું પીઠબળ ન હતું. પહેલાના વખતમાં ચક્રવર્તી રાજાને નિયંત્રિત કરવા માટે અષ્ટ ઋષિ મંડળ હતું અને તેના પ્રમુખ હેડ હતા મહર્ષિ વશિષ્ઠ. રાજા પણ જો ભૂલ કરે અથવા રાજા પણ જો કાંઈ આડો અવળો થાય તો એને સુધારવા માટે એની ઉપર એક અષ્ટ ઋષિ મંડળની આવી રીતની રાજની અંદર એક મંડળ હતું અને એ મંડળના લીડર હેડ હતા વશિષ્ઠ. બરોબર ને? રાજા દશરથ હોય, રાજા રામ હોય કે રાજા કોઈ પણ હોય, બરોબર ને, એ જો કાંઈ ભૂલ કરે ભાવાવેશમાં અથવા થોડોક આવી રીતના પ્રેમમાં આવીને ભૂલ કરે અને થોડીક ઇમોશનલી વાત કરે તો ઋષિ એના ઉપર દંડ ફટકારતા, ભાઈ તને આ અધિકાર આપ્યો પણ એમ કરી અને રાજાને પણ કંટ્રોલ કરવાનું કામ વશિષ્ઠ જેવા મહાપુરુષો કરતા. તેથી અષ્ટ ઋષિ મંડળની સ્થાપના થઈ. અષ્ટ ઋષિ મંડળ હતું. તેના પ્રમુખ હેડ મહર્ષિ વશિષ્ઠ હતા. તે સામાન્ય ખેડૂતથી માંડીને ચક્રવર્તી રાજાને પણ માર્ગદર્શન કરતા હતા. ઋષિઓ શું કરતા હતા? દરેક રાજાની ત્યાં આવી રીતનું ઋષિનું મંડળ હોય, અષ્ટ ઋષિ મંડળ હોય જ. તે નાનાથી એટલે કે ખેડૂતથી માંડીને ચક્રવર્તી રાજા એ બંનેને માર્ગદર્શન કરતા હતી. નાનામાં નાનો ખેડૂત હોય, નાનામાં નાનો મજૂર હોય અને ચક્રવર્તી રાજા હોય, એને કાંઈ બંનેમાંથી કોઈ પણ જો આડા અવળા ચાલવાનો પ્રયત્ન કરે તો એવા લોકોને પણ આ ઋષિઓ આવી રીતનું માર્ગદર્શન આપતા હતા. માર્ગસૂચન આપે છે. પણ સત્તા અને સંપત્તિના જોરની અંદર વેન રાજા પોતે લીધેલું જે છે, પોતે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે. ઋષિઓ વિચાર કરે છે ઘણા સમય સુધી આ વેન રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરોબર, પણ આ સમજતો નથી. સમાજની અધોપતન થાય, સમાજ આવી રીતનો પેલો થાય એના માટે જ આ પ્રયત્ન કરે છે. કોઈને આવી રીતના ઘણું બધું નકામું કામ કરે છે તો આને સત્તા ઉપરથી ઉતારી દેવો જોઈએ. તેથી બધા ઋષિઓ ભેગા થઈ સમાજના અંતિમ માણસ સુધી જઈ મળે અને વેન રાજાને એ ઉતારીને પૃથ્વી રાજાને ગાદી ઉપર બેસાડી દે. આ ઋષિની તાકાત
કે રાજા પણ જો આડો હવળો હાલતો હોય બરોબર અને મનની માની જો રાજા કરતો હોય ને તો એને ઋષિઓ સીધા કરી દેતા હતા. ભાગવતની અંદર આ વેન રાજાને ઋતુ રાજાની સુંદર મજાની કથા આપણે આગળ જોઈ હતી. બહુ સરસ મજાની કથા ભાગવતકારે લખી છે. એમાં ઋષિઓનું મહત્વ સમજાવ્યું છે. તે સામાન્ય ખેડૂતથી માંડીને ચક્રવર્તી રાજાને પણ માર્ગદર્શન કરતા હતા. રાજા પણ કોઈ ભૂલ કરે તો તેને શિક્ષા આપતા હતા. ઋષિઓ આટલા પ્રભાવશાળી હતા. તેથી જ કુરુક્ષેત્રમાં આવેલ અસંખ્ય ઋષિઓને ભગવાને સત્કાર્યા છે અને તેમની પાદ્ય પૂજા, વંદન, આ બેસવા માટે આસન, જમવા માટે ભોજન, આ દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા કુરુક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણે કરેલી છે. એમ ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે. ઋષિઓનું કાર્ય છે. ઋષિઓએ હજારો વર્ષ જે કાર્ય કર્યું હતું સમાજમાં ધીમે ધીમે વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું, તો એ જ કાર્યને પાછું હું સજીવન કરવાનો પ્રયત્ન કરું છું. આમાં હું કાંઈ નવું કરતો નથી. મારું કાંઈ આમાં નવું નથી. નવું કરવા જેવું છે જ ક્યાં? આ ધરતીની અંદર કણે કણની અંદર બધું પડેલું છે, પણ એની ઉપર રજ બાજી ગઈ છે, ધૂળ બાજી ગઈ છે. દાદા કે હું જીર્ણોદ્ધારનું કામ કરું છું. હજારો વર્ષ પહેલાં ઋષિઓ જે કામ કરીને ગયા, એમણે જેવા વિચારો સમાજને આપ્યા, એ ભૂલાયેલા વિચારો, ભૂલાયેલા કામ અને ભૂલાયેલા જે પ્રયોગો હતા, એ પ્રયોગોને ફરીથી આવતું માખણ છે ને એ પાછું સમાજની સામે મૂકવું. તો મારે કાંઈ નવું કરવાની કાંઈ જરૂર નથી. એમ ઋષિઓના જ્વલંત કર્મયોગની આપણને ખબર ન હતી. ઋષિઓએ કેવી રીતે તપ કર્યું આનાથી આપણે અજાણ હતા અને એ જ વિચાર મહાપુરુષ આપણે સમજાવતા રહેલા છે. ઋષિ સ્મરણના વાંગમયમાં શાસ્ત્રીજીએ આપણને ઋષિઓનો પરિચય, ઋષિઓનું જીવન, તેમનો કર્મયોગ વગેરે આ વાંગમયનો વિચાર કર્યો છે. જ્યારે કોઈ પાંડુરંગ શાસ્ત્રીનું ઋષિ સ્મરણ નામનું એક પુસ્તક છે, વાંગમય, બહુ સરસ છે. એમાં બધા જ ઋષિઓએ કેવા કામ કર્યા, એણે કેવા પ્રયોગો કર્યા, અંતિમ માણસ સુધી જાય અને માનવમાં રહેલું જે અજ્ઞાન, વેમ, પાખંડ અથવા છે એ કાઢવાનો કેવી રીતને ઋષિઓએ પ્રયત્ન કર્યો, એ બધા ઋષિઓના ચરિત્ર અહીંયા ઋષિ સ્મરણની અંદર ભરદ્વાજ હોય, વિશ્વામિત્ર હોય, બરોબર ને, આ બધા ઋષિઓનું સુંદર મજાનું ચિત્રણ આ ઋષિ સ્મરણની અંદર પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં કરેલું છે. એટલે દાદા કહે છે કે હું કાંઈ નવું કહેતો નથી. મારે નવું કાંઈ કહેવાની જરૂર જ નથી. મારું પોતાનું કહેવાની કાંઈ જરૂર. આ ધરતીમાં એટલું ઋષિઓએ દાટી મૂકી રાખ્યું છે ને, એ બધું કાઢીને એમાંથી રત્નો કાઢીને હું તમારી પાસે ઉજ્જવળ કરીને તમને આપતો રહેલો છું. ઋષિ સ્મરણના વાંગમયમાં આ બધી વાતો છે. ખરું જોતા યોગેશ્વર ભગવાનની અનંત કૃપાનું આ ફળ છે. સમાજના સાચા ઋષિઓની પરિચય કરાવી શકે છે. યાજ્ઞવલ્ક ઋષિ 60,000 વિદ્યાર્થીઓનું તપોવન ચલાવતા હતા. આજે પણ એક સાથે પાઠશાળાના માધ્યમથી કરોડો લોકો આવી ઋષિઓનો મહિમા સમજતા થઈ ગયા છે. આજે પાઠશાળાની અંદર પાંડુરંગ શાસ્ત્રીના ગીતા, ઉપનિષદ અને વેદ ઉપરના જે પ્રવચનો છે ને, એ કરોડો લોકો આજે પોતાના આ વિસ્તારની અંદર સાંભળતા રહેલા છે. યાજ્ઞવલ્કના તપોવનમાં 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા એવું આપણું શાસ્ત્રમાં વર્ણન છે. હવે 60,000 વિદ્યાર્થી ભણતા હોય, ખાવા પીવા રહેવાની પછી બધી જે વ્યવસ્થાઓ જે કરવાની હોય એ કેટલું બધું માગી લે ત્યારે 60,000 વિદ્યાર્થીઓને સંભાળી શકે. આજે કરોડોની સંખ્યાની અંદર પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો દેશ દુનિયાની અંદર અલગ અલગ દેશોની અંદર છે. અમેરિકામાં તો 42 સ્ટેટમાં 52 સ્ટેટ છે ને, 52 રાજ્ય છે. એમાંથી 42 રાજ્યની અંદર સ્વાધ્યાય પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી રહેલી છે. આમ કરીને 36 દેશોની અંદર આ પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયની પ્રવૃત્તિ વિસ્તારેલી છે. એ બધાનો જો સરવાળો કરીએ કેટલા લોકો આવી રીતના સાંભળે છે, તો કરોડોની લોકોની અંદર આજે પાઠશાળામાંથી વહેતા રહેલા જે પ્રવચનો છે એ બધા સાંભળતા રહેલા છે. કરોડો લોકોને જીવન વિકસાવવાનું, માનવીય ખીલવવાનું શિક્ષણ એક જ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી આપી રહ્યા છે. તેથી જ પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આપણો માર્ગ ઋષિઓનો માર્ગ. આપણે જે માર્ગ લીધો એ કાંઈ નવો ક્ષેત્રી કે નવો શીલો પાડીને કાંઈ લીધો નથી. આપણો માર્ગ ઋષિઓનો માર્ગ છે. તેથી કોઈ પણ આવશે તો આપણને આનંદ થાય. આપણો નવો માર્ગ હોય તો વળી કાંઈ કહેવું પડે, ભાઈ તારા સંપ્રદાય કરતાં મારો સંપ્રદાય
આરો કઈ નવો શીલો પાડ્યો હોય તો કેવું પડે ને કે તારા તિલક કરતા મારું તિલક સારું, તારી કંઠી કરતા મારી કંઠી સારી. પણ પાંડુરંગ શાસ્ત્રી કહે છે આપણે કોઈ નવું કાંઈ સર્જન કર્યું નથી. આ તો ઋષિઓની વાત છે. ઋષિઓએ હજારો વર્ષો પહેલા કીધેલા જે વાતો છે એ જ વાતો આપણે કરતા રહેલા છીએ. તેથી કોઈ પણ આવશે તો આનંદ થશે. તેથી બધા વર્ગના લોકો સ્વાધ્યાયમાં છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પછી વર્ગનો હોય, એ બધા જ વર્ગોનો સમૂહ સ્વાધ્યાયમાં ભેગો થાય છે. નથી નાત જાતનો ભેદ, નથી આવી રીતની કોઈ ત્યાં અલગ આવી રીતની વ્યવસ્થા, નાના મોટાની કોઈ વ્યવસ્થા, આવું કોઈ બધા સાથે બેસી અને એક જ પાત્રના ઉપર બેસીને સાંભળવાવાળો સ્વાધ્યાય સાંભળીને કરે છે અને બોલવાવાળો બોલીને કરતો રહેલો. આ બધી વાતો શાસ્ત્રી આપણે સમજાવે આવે છે. તે માનભર સાથે લઈને આપણે સૌ આગળ વધશું. કોઈનું અપમાન કરવાનો આપણને અધિકાર નથી. માણસ વહેલો આવે, મોડો આવે, થોડો ઘણો આડોવળો થયો હોય તો એનું અપમાન કરીને બેસાડવાનો આપણને કોઈ અધિકાર નથી. અહીંયા જે લોકો આવે છે, બેસે છે, એ પોતાની ભક્તિ સમજીને અહીંયા બેસતા રહેલા છે. હું મારો એકડો સાંભળીને કરું છું, કોઈ કે હું બોલીને કરું છું, કોઈ કે નાની મોટી વ્યવસ્થા કરીને હું મારી ભક્તિ કરતો રહેલો છું. તેથી અહીંયા આવનારનું કોઈનું અપમાન કરવાનો આપણને અધિકાર નથી. એમ કે આપણા વેદો અપૌરુષેય છે. અપૌરુષેય એટલે કોઈ એક વ્યક્તિએ લખેલા નથી, પરંતુ અસંખ્ય ઋષિઓના અંતઃકરણમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ભગવત કૃપાથી જે વિચારો ઉદ્ભવ્યા એનું નામ છે વેદ. વેદ એટલે એનું નામ છે વેદ. આવા વેદના વિચારો જેના જીવનમાં, વ્યવહારમાં, વિચારમાં, કૃતિમાં ઉદ્ભવે છે તે બધા ઋષિઓ કુરુક્ષેત્રમાં અત્યારે અહીંયા શું કહેવાય, અહીંયા કૃષ્ણ અને યાદવોને મળવા માટે આવ્યા છે. કૃષ્ણે કહ્યું ધન્ય છે, અમારા લોકોનું જીવન સફળ થઈ ગયું. માનવ તરીકે જન્મ લેવાનું પૂરેપૂરું ફળ આજે અમને મળી ગયું છે. ઋષિઓના દર્શન કરી અને ભગવાન ભાવ વિભોર થઈ જાય છે. અંતઃકરણ એવી રીતનું ભીનું થઈ જાય છે. બે હાથ જોડીને ગળગળા હાથે ભગવાન કૃષ્ણ કહે છે કે માનવ તરીકે આ પૃથ્વી ઉપર હું જન્મ લઈને આવ્યો છું ને, તમારા બધાના દર્શન કરવાથી મારો જન્મ આજે સફળ થઈ ગયો છે. કોણ કહે છે? ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળો, જેણે આખા બ્રહ્માંડનું સર્જન કર્યું, જે આખા બ્રહ્માંડનું પોષણ કરે છે અને જે ચાલે છે કુરુક્ષેત્રમાં ભગવાન આવી રીતના દ્વારકામાંથી બધા યાદવોને લઈને ગયા છે. ઋષિઓ એને મળવા માટે આવે છે અને મળવા આવે છે તો ઋષિનું મહત્ત્વ ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આવા વેદના વિચારો જેના જીવનમાં છે, વેદના વિચારો જેના વ્યવહારમાં છે, વેદના વિચારો જેની કૃતિમાં ઉદ્ભવ્યા છે, તે બધા જ ઋષિઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે. કૃષ્ણે કહ્યું ધન્ય છે, અમારા લોકોનું જીવન આજે સફળ થઈ ગયું છે. જે યોગેશ્વરો એટલે કે ઋષિઓના દર્શન મોટા મોટા દેવતાઓ માટે પણ દુર્લભ છે, તેમના દર્શન અમને થયા છે. ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદની અંદર 84મા અધ્યાયમાં ઋષિઓનું મહત્ત્વ ગાયું છે. દેવર્ષિ નારદ, ચવન, ગૌતમ, દેવલ, વિશ્વામિત્ર, કશ્યપ, અત્રિ, ભૃગુ વગેરે અનેક ઋષિઓ અહીંયા કુરુક્ષેત્રની અંદર આવ્યા છે. બધા જ ઋષિઓ મોટા ભાગના બધા ગૃહસ્થી ઋષિ મુનિઓ છે, બરાબર ને. કાત્યાયી અને મૈત્રેયી સાથે યાજ્ઞવલ્કના લગ્ન થયા હતા. એને 2 પત્નીઓ હતી, બરાબર ને. પછી સત્યવતી અને ઋષિક એના પણ લગ્ન થયા હતા. પછી રેણુકા અને જમદગ્નિ, સત્યવતી અને પરાશર, પછી એટલે કે વાચિકા એટલે કે જાંબાલની પુત્રી વાચિકા અને વેદવ્યાસ, એને વેદવ્યાસ જોડે પરણાવવામાં આવી. એટલે આપણા એક પણ ઋષિ એવા નથી કે જે ગૃહસ્થી ન હોય. આવા જ બધા ગૃહસ્થી ઋષિઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે. ભગવાન સમજી ગયા છે કે ઋષિઓ આ ધરતી ઉપર સ્વર્ગ લાવવા માટે જબરજસ્ત કામ કરી રહ્યા છે, તેથી તેમનું પૂજન થાય છે, તેને નમસ્કાર કરે છે વગેરેથી. ઋષિનું પૂજન શા માટે કરવાનું ભાઈ? ભગવાન જેવા ભગવાને ભાગવતની અંદર વ્યાસે લખ્યું છે કે ઊભા થઈને ભગવાનનું પૂજન કર્યું. ભગવાને ઋષિઓનું પૂજન કર્યું. તો ઋષિનું પૂજન શા માટે ભાઈ? આપણે ક્યારેય પ્રશ્ન થયો
કે ઋષિનું પૂજન ભગવાન જેવા ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા આ દુનિયાની અંદર ઉત્પન્ન જેણે કર્યું છે, સંભાળે છે, જરૂર પડે તો ડિસ્ટ્રોય કરી નાખે છે, આવા ભગવાન બે હાથ જોડી અને ઋષિનું આવી રીતનું સન્માન કરે છે, માન કરે છે, પૂજા કરે છે. તેમનું પાદ્ય પૂજન અને નમસ્કાર કરી આસન શા માટે આપે છે? આપણે ક્યારે વિચાર કર્યો ખરો? ગૃહસ્થાશ્રમ આપણે ઋષિઓએ શીખ્યો છે. પહેલી વાત આ, આપણે જ્યારે આદિકાળમાં આપણે જઈએ ત્યારે માનવ આખો વનની અંદર રહેલો આવી રીતનો એક જીવ હતો, વગર કપડાનો, અને આખો માનવ જ એવો હતો કે જે આવી રીતના જંગલમાં રહે, શ્વાપદને મારે, ટોળામાં રહે અને ભૂખ્યા થાય ત્યારે એકાદું હરણું કે કંઈ મારી આવે અને ખાઈ પીને મજા. આવા સમયની અંદર ઋષિઓ એમની પાસે ગયા છે. ઋષિઓએ એને આખું દાંપત્ય જીવન, પતિ પત્નીનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ, તમે આ ટોળામાં પશુની જેમ રહ્યો છે, એમાં કોઈને મા નથી, કોઈને બાપ નથી, જ્યાં આવે એવી રીતના સંસાર કરો છો. આ તો પશુનું જીવન છે. પશુઓ આવું કરે, એને કોઈ હોય કે ના ના આ તો મારા બાપા છે અને વરદી પહેલાં હું એની ત્યાં જન્મો તો એટલે મારે એની સાથે સંસાર ન કરાય, આવું કૂતરો કોઈ દી વિચાર કરતો નથી. પશુ પક્ષી કોઈ દી આવો વિચાર કરે? એ ક્યારેય વિચાર કરતા નથી. આવું જીવન જીવનાર જે આદિ માનવ જે જંગલની અંદર જે ટોળાની અંદર રહી અને રહેતો હતો, એની વચ્ચે જઈને ઋષિઓએ એને ધીમે 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 આ માંસાહારી ઉપરથી શાકાહારી ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે. માનવ જીવન શા માટે છે? તમે પશુ નથી, તમે પક્ષી નથી, તમે કોઈ આવી રીતના, તમે તો માણસ છો. આમ કરી અને ઋષિઓએ એને બાપ દીકરાનો ધર્મ શું છે, પતિ પત્નીનો સંબંધ શું છે, પુત્ર અને આ બધા જે સંબંધોની જે વાતો છે એ શાસ્ત્રકારો લખે છે કે ઋષિઓએ સમાજની અંદર ઊભી કરી છે. તેથી ઋષિઓનું પૂજન કરવાનું, અમસ્તું કરવાનું નથી. ગૃહસ્થાશ્રમ આપણે ઋષિઓએ શીખવો છે. ઋષિ આપણા લોહીમાં સંસ્કાર લઈ ગયા. સેંકડો વર્ષ પુરુષાર્થ કર્મયોગ કરીને આ બધું ઋષિઓએ ઊભું કર્યું છે. ઋષિઓએ જે આ બધું ઊભું કર્યું ને, તેથી જ આપણે એને નમસ્કાર કરવા જોઈએ. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ, આ જે સંસ્કાર આપણી અંદર નિર્માણ કરવાનું કામ ઋષિઓએ કર્યું હતું. નકર ટોળામાં કોણ મા ને કોણ બાપ ને કોણ પુત્ર, બરાબર ને, કોની હારે સંસાર કરાય કે ન કરાય એ પશુને કે પક્ષીઓને કાંઈ ખબર પડતી નથી. પણ ઋષિઓએ જબરજસ્ત પ્રયત્ન કરી અને માતૃદેવો ભવ અને પિતૃદેવોના જે સંસ્કારો છે એ સમાજમાં ઊભા કર્યા. કપાસ ઉપર કરેલ કેટલી પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કપડું તૈયાર થાય. કેટલી મોટી પ્રક્રિયા. એક તો ખેડૂત હોય, કપાસિયા લાવે, પહેલો વરસાદ થાય, એક એક કપાસિયો અંદર સોંપે, ધીમે ધીમે છોડવો મોટો થાય, એની માવજત કરે, નિંદામણ ખાતર આમ કરી અને મોટો થાય. પછી ફૂલ આવે, ઝીંડવા આવે, ઝીંડવા ફાટે, એમાંથી પછી વીણવાના અને વીણીને પછી એને લોઢવાના, લોઢવાથી કપાસિયા બહાર કાઢવાના, રૂ બનાવવાનું, પછી એને પીંજવાનું, પછી એમાંથી પૂણી તૈયાર કરવાની અને પછી રેટિયા પાસે બેસી અને એના તાર કરવાના અને તારને પાછા તાણાવાણા કરીને પાછા ભેગા કરવા, ત્યારે કપડું તૈયાર થાય ને. એમ ઋષિઓએ આ સમાજમાં જ્યારે આદિ માનવ હતો એ કાળથી શરૂઆત કરીને અત્યારનું જોઈને તો આ ઋષિઓએ આટલો મોટો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કાપડ તૈયાર થાય છે. એમને કાંઈ તમે કપાસીઓ વાવી દીધો ને કાપડ તૈયાર થતું નથી. ઘણી બધી પ્રક્રિયા કરવામાં. એમ ઋષિઓએ માનવ જાત ઉપર આટલી મોટી પ્રક્રિયા કરી ત્યારે આપણને ખબર પડી કે આ તો મારી મા છે, એ તો મારો દેવ છે, મા એ મારો દેવ છે, પિતા એ મારો દેવ છે, પિતા એ મારો ભગવાન છે. આવું ક્યારે લાગ્યું? તો કે ઋષિઓએ જબરજસ્ત સંસ્કારો માણસની અંદર લઈ ગયા ત્યારે. તેથી જ ભગવાન જેવા ભગવાન બે હાથ જોડી અને ઋષિઓને જોતા જ ફડકના ઊભા થાય અને એનું પૂજન કરે છે. આ ભાગવતકારે બહુ સરસ લખ્યું. પાંડુરંગ શાસ્ત્રીએ પ્રથમ પુસ્તક શ્રાદ્ધ રાખ્યું છે, કારણ કે ઋષિઓને શ્રાદ્ધથી યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો, શ્રદ્ધાથી યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધ. પહેલું પુસ્તક પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો જે શરૂ થયા અને એમાં પહેલા જે પ્રવચનો હતા શરૂઆતમાં, એનું નામ, પહેલા પુસ્તકનું નામ શ્રાદ્ધ ભાગ 1, શ્રાદ્ધ ભાગ 2, આવી રીતની પરંપરા શરૂ. તેનું કારણ શું છે કે આવી રીતની શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ. ઋષિઓએ પ્રથમ સંસાર કર્યો, પરિવાર સ્વીકાર્યો અને ધન્ય ગૃહસ્થામ કર્યો. પછી આપણને આદર્શ પરિવાર એને સમજાવ્યો. પહેલાં એમણે સરસ મજાનો સંસાર કર્યો અને પછી સમજાવ્યો. માં કડવી દવા પીવે બાળકને તંદુરસ્ત કરવા માટે. નાનું એવું 2-4 મહિનાનું બાળક હોય અને પેટમાં કાંઈ ગડબડ થાય
અને ડૉક્ટર પાસે એને લઈ જાય. ડૉક્ટર કે બેન આ ખાવા તો શીખવું નથી, હજી તો 2-4 મહિનાનું છે અને તમારા ધાવણથી જ એને સારું થશે, પણ તમારે કડવી દવા તમારે પીવી પડશે, કારણ કે બાળક એ સહન કરી શકશે નહીં. તમારે કડવી દવા પીવી અને ધાવણની અંદર એ જાશે એટલે તમારું બાળક તંદુરસ્ત બાળકને રાખવા માટે માએ જેમ કડવી દવા પીવી પડે છે, એમ સમાજને તંદુરસ્ત રાખવા માટે ઋષિઓને ઘણીવાર કડવી દવા પીવી પડે છે, સંતોને ઘણીવાર કડવી દવા પીવી પડે. બરાબર, આંખું વીંચીને ભાવે કે ન ભાવે કે સમાજ ગમે તેવું એની સાથે વર્તન કરે તો પણ અમરેલીના જે મૂળદાસ છે એણે કડવી દવા પીધી કે નહીં? તુકારામે કડવી દવા પીધી કે નહીં? બીજી સ્ત્રી આવી રીતનો આપઘાત કરવા માટે જાય અને એને બચાવવા માટે સમાજને એમ કહેવું પડે કે આ બાળક મારું છે, તું કહી દે જા. બરાબર ને? તો એ જ્યારે જાહેરાત કરે છે ત્યારે એને ગધેડા ઉપર ઊંધે બેહાડી ટકો પેડીને ખાડાનો હાર પહેરાવે કે નહીં? આ એને ખબર હતી કે આ મારું સંતાન નથી, પણ બે જીવ એક સાથે મૃત્યુ પામે એ મારા જેવા સંતને માટે આ યોગ્ય નથી. તેથી જાહેરમાં જ આ કહી દે, કોઈ તને પૂછે કે આ બાળક કોનું છે તો તું મારું નામ આપી. આને કડવી દવા કહેવાય. શું કહેવાય? નકર હકીકતે એનું ચારિત્ર એવી રીતનું તુકારામનું કે આવી રીતના મૂળદાસનું હતું નહીં. પણ સમાજ જો સુખી થતો હોય, સમાજના 2 જીવ જો બચી જતા હોય ને તો મારું જે થવું હોય થાય. લોકો મને ભલે ખાહડાના હાર પહેરીને ગધેડા ઉપર બેહાડીને અમરેલીની બહાર કાઢી મૂકે, બરાબર ને, પણ મારે કડવી દવા પીવાની છે. એવી રીતે ઋષિઓ સમાજની અંદર ઘણીવાર આવું કડવું પણ આવું ઘૂંટડા પી ગયા છે, બરાબર ને. લોકોએ કીધું કે તારા જેવો ઋષિ, પરાશર જેવો ઋષિ અને એક માછીમારની છોકરી સાથે આવી રીતનું ગંગા મૈયાના વચ્ચેના આવી રીતના સંસાર કરી તારા જેવા ઋષિ, એ કે કડવી દવા પીવી પડે તો ભલે પીવી પડે, પણ અમારા દ્વારા જે સંતાન થશે ને એ આખા વિશ્વને માર્ગદર્શન આપશે. એટલે ઘણીવાર આવા કડવા ઘૂંટડા પોતાનું ન હોય છતાંય પીતા હોય છે. એમાંય શાસ્ત્રકારે સમજાવે છે. ઋષિ એટલે કોણ? સમાજના સાત્વિક વૃત્તિ જાગૃત કરે. ઋષિ કોણ? સમાજમાં સાત્વિક વૃત્તિ જાગૃત કરે, માણસમાં પડેલા સદગુણોની શોભા વધારે, તેને ઋષિ કહેવામાં આવે છે. માણસની અંદર નાનામાં નાનો પણ સદગુણ હોય એ સદગુણને બહાર કાઢી અને એ માણસની શોભા વધારવાનો પ્રયત્ન કરે, આને ઋષિ કહેવામાં આવે છે. દુર્ગુણોને કાઢે છે અને સદગુણોને મોટો કહીને સમાજમાં મૂકવાનો પ્રયત્ન કરે છે, આને ઋષિ કહેવાય. ઋષિ લોક શિક્ષણનું કામ કરતા હતા. લોકો પાસે જાય, પ્રેમ આપે, હૂંફ આપે, જ્ઞાન અને સંસ્કાર આપી આદર્શ સમાજ નિર્માણ કરવાનું કામ અહીંયા ઋષિઓ કરતા હતા. એ ભગવાન કૃષ્ણને ખબર હતી, તેથી ફટનારાના ઊભા થઈ અને ઋષિઓનું પૂજન કરે છે. ઋષિ નાના બાળકોથી માંડી વૃદ્ધો, ગરીબોથી માંડી શ્રીમંત, પ્રજાથી માંડી રાજા, શહેરથી માંડી ગામડા સુધી ઋષિ પ્રેમ ભાવ લઈ અને સમાજમાં અંતિમ માણસ સુધી ફરતો હતો. ઋષિનું કામ શું છે? પછી ગામડું હોય કે શહેર હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, અભણ હોય કે ભણેલો હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા પાસે જઈ અને વૃદ્ધ આવી રીતના શું કહેવાય ઋષિ બેસી અને સંસ્કાર સિંચનનું કામ કરતા હતા. આ ભગવાન બરોબર જાણતા હતા. એમ કે ઋષિ સમાજને જાગૃત કરતો હતો. સામાન્ય નિયમ એવો છે કે લોકોને સતત જાગૃત રાખવામાં ન આવે તો માણસની અંદર તામસ, આળસ થવાનું વધારે ગમે. માણસને જો જાગૃત રાખવામાં ન આવે તો માણસ ઘણીવાર આળસુ બની જાય છે, તામસી બની જાય છે, પ્રમાદી બની જાય છે. તેથી સમાજની અંદર માનવ પ્રમાદી ન બને, આળસુ ન બને, તેથી ઋષિઓ વારંવાર ફરી ફરીને એને યાદ દેવડાવતા હતા કે નાહમ પશુ, નાહમ પક્ષી, અહમ મનુષ્ય. તું મનુષ્ય છો, તું મનુનો પુત્ર છો, તારે આળસ કે પ્રમાદ કરવાની જરૂર નથી. જ્ઞાન માર્ગની ઉપાસના કરવાની હશે તો જ્ઞાન માર્ગમાં કોઈ દિવસ આળસ કરવાની નહીં. એમ કે એટલે કે તેમની પાછળ પડીને કહેવામાં ન આવે તો સમાજના લોકો નિંદ્રાધીન અને પ્રમાદી થઈ જાય છે. તેથી ઋષિ સતત સમાજમાં ફરતો હતો. જૂના કાળનો ઋષિ કોઈ દિવસ પોંઠી વાળીને બેઠો હોય એવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કે વેદોમાં ક્યાંય લખાણ આવ્યું નથી. વેદોમાં લખાણ છે કે ઋષિ હંમેશા સમાજમાં ફરતો હતો. એમ ઋષિની સત્તા માણસના હૃદય ઉપર ચાલે છે, તેથી ઋષિને લોક હૃદયના સમ્રાટ કહેવામાં આવે છે.
ઋષિની પાસે જ્ઞાન, પ્રેમ, દીર્ઘ અંતિમ માણસ સુધી જાય છે. માટે આપણા દેશમાં રાજા અને ઋષિ, તેમાં ઋષિને મહાન ગણવામાં આવતા હતા. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતના હોવા છતાં કુરુક્ષેત્રમાં ઋષિનું પૂજન કરે છે. ઋષિ અને રાજા બે જો સામે આવે તો પહેલો નમસ્કાર મારે કોને કરવો એવું જ્યારે મનની અંદર થાય ને, ત્યારે જૂના કાળમાં પ્રથમ નમસ્કાર ઋષિને કરતા હતા, રાજાને નહીં. રાજાને બીજો નમસ્કાર. ઋષિ અને રાજા બે સામે આવી જાય તો સમાજ નમસ્કાર કોને કરે? તો કે ઋષિને. તેથી ભગવાન જોઈ ગયા કે અહીંયા ઋષિ મંડળ અત્યારે કુરુક્ષેત્રમાં અહીંયા અમને મળવા માટે આવે છે. તેથી ફટ નારાયણ ઊભા થાય અને હવે 27 ઋષિનું પૂજન કરે છે, એમ ભાગવતકારે લખ્યું છે. માટે આપણા દેશમાં રાજા અને ઋષિ, તેમાં ઋષિને મહાન ગણવામાં આવતા હતા. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં ઋષિઓનું પૂજન કર્યું છે. રાજાને પણ ઋષિ દંડ આપી શકે છે, બરોબર? રાજાને પણ ઋષિ દંડ આપી શકે છે. ઘણીવાર દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે, બરોબર, કે વશિષ્ઠ જે રાજા કોઈ પણ રઘુકુળનો કોઈ પણ રાજા, રઘુ હોય, અજ હોય, દિલીપ હોય કે દશરથ હોય કે રામ હોય, કોઈ પણ રાજા આવી રીતની જ્યારે સત્તા ઉપર બેઠો હોય અને ઘણીવાર ભાવના વેશમાં આવીને નિર્ણય ઘણીવાર રાજા ઘણીવાર ખોટો લેવાનો પ્રયત્ન કરતો હોય છે, ત્યારે અષ્ટ ઋષિ મંડળ એના ઉપર આવી રીતનું હતું. એને દંડ કરી શકતી હતી કે ભાઈ રાજા ભૂલ જો કરે તો એનો કાન કોણ પકડે? ભાઈ મોટો માણસ ભૂલ કરે તો કાન પકડવાળો તો કોઈ જોઈ ને. એટલે રાજા ઉપર પણ ઋષિની સત્તા હતી. રાજા ઘણીવાર સત્તા ઉપર બેસીને કહે છે કે હવે મને આ જગતમાં કોઈ દંડ કરવાવાળું નથી, કોઈ દંડ કરવાવાળું નથી, કોઈ દંડ કરવાવાળું નથી. આવું રાજા 3 વખત બોલતો હતો. ત્યારે લાકડી હાથમાં લઈ અને વશિષ્ઠ એની પાસે ઠબકારતા માથા ઉપર, તું એમ કહેશો કે અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી, અદંડ્યો, મને કોઈ દંડ કરી શકે નહીં. ત્યારે 3 વાર લાકડી ઠબકારી અને પછી દશરથ હોય, અજ હોય, દિલીપ હોય કે રઘુ હોય કે કોઈ પણ રાજા એ સત્તા ઉપર બેસીને જ્યારે આમ બોલે છે, ત્યારે વશિષ્ઠ એના માથા ઉપર લાકડી ઠપકારીને કહે છે, ધર્મો દંડ્યોસ્મી, ધર્મ દંડ્યોસ્મી, ધર્મ દંડ્યોસ્મી, કે ભાઈ તને ધર્મ દંડ કરી શકે છે. તું એમ કહેશો કે મને કોઈ દંડ કરે, હું તો ચક્રવર્તી રાજા બની ગયો, સર્વશ્રેષ્ઠ આ પૃથ્વીનો હુંનો રાજા છું, હવે મને કોઈ દંડ આપે નહીં, તો એ તારી ભૂલ ભરેલી વાત છે. ધર્મ તને સજા કરી શકે છે. આ ઋષિનું મહત્વ ભાગવતકારે વેદવ્યાસે બહુ સરસ રીતે બધા શાસ્ત્રોમાં ગાયું છે. પણ અહીંયા 10મા સ્કંદના 84મા અધ્યાયની અંદર ખાસ ઋષિઓનું આટલું મોટું વર્ણન ભાગવતકારે કર્યું છે. રાજાને પણ ઋષિ દંડ આપી શકે છે. આવા ઋષિઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે. ઋષિ કદાપી પળોટી વળીને કે ગુફામાં જઈને બેસતા નહીં. ધ્યાનમાં જ્યારે બેસવાનું હોય ત્યારે જ ગુફામાં જતા, બાકી તો ફરતા. ધ્યાનમાં જ્યારે ચિત્ત એકાગ્ર કરીને 2-4 કલાક જ્યારે ભક્તિ કરવાની હોય ને, ત્યારે ધ્યાન અવસ્થામાં જૂના કાળમાં લખ્યું છે કે ગુફામાં જઈને શાંતિથી બેસતા હતા. બહારનો જે અવાજ છે, બહારના જે તરંગો છે, એના મન ઉપર અસર ન કરે. તેથી દરેક ઋષિ પોતાના આશ્રમની અંદર નાની એવી ગુફા ધ્યાન કરવા માટે રાખતા હતા. આ બધું જૂના કાળમાં આ બધી વાતો છે. માનવ વચ્ચે જઈ ઝૂંપડીએ ખોપરીએ જઈને એ મળતા હતા. કૃષ્ણ ભગવાનના માથા પર મોર પીસશે. મોર આ સરસ્વતીનું વાહન છે. સરસ્વતીને માથા ઉપરથી એક માથા ઉપરથી બીજા માથા ઉપર લઈ જનાર ઋષિઓ હતા, બરાબર. સરસ્વતી એટલે જ્ઞાન, બરાબર. તો જ્ઞાન લઈને જનાર કોણ હતા? ઋષિઓ હતા. તે ભગવાન વિચાર કરે છે કે જે જ્ઞાન છે, જે ભક્તિ છે, જે ધર્મ છે, જે અધ્યાત્મ છે, બરાબર, એ લઈને જે ફરનાર જે ઋષિ વર્ગ છે, એના પ્રતીક તરીકે ભગવાને અહીંયા સરસ્વતીનું જે વાહન મોર છે એનું પીછું ભગવાને માથે ધારણ કર્યું છે. બીજા આના કરતાં ઘણા રૂપાળા, ઘણા સુંદર પીછા જગતમાં બહુ છે. આપણે તો અભ્યાસ કરતા નથી, જોતા નથી એટલે ખબર નથી. પણ મોરના પીછા કરતાં ઘણા બધા સુંદર પીછાઓ આ જગતમાં છે. પણ ભગવાને મોરનું પીછું શા માટે મુગુટમાં ધારણ કર્યું? બરાબર. મોર એટલે સરસ્વતી, સરસ્વતી એટલે જ્ઞાન. જ્ઞાનની ઉપાસના કરવા માટે જે રાત દિવસ મારા બનીને જે ફરે છે એને મારે મસ્તક ઉપર ચડાવવાના છે. ભગવાને આવા ઋષિઓને માથા ઉપર ધારણ કરેલા છે. આવા ઋષિઓના પ્રતીક તરીકે ભગવાન તેના માથા ઉપર ચડાવે છે. સન્માન કરી
તેને પાદ્ય પૂજા ચરણ પખાલીને ચરણામૃત લે છે એમ ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે। ઋષિ રાજાને નિર્માણ કરે છે, ઋષિ પોતાની ઈચ્છા મુજબ રાજા નિર્માણ કરે। વેદને રાજગાદીથી ઉથલાવીને પૃથુને પણ રાજા બનાવ્યો છે। રાજા ઋષિને નિર્માણ કરી શકે નહીં, રાજા કોઈ દી ઋષિ નિર્માણ કરે નહીં, પણ ઋષિ રાજા નિર્માણ કરી શકે છે। ઋષિ અને રાજા બંને ભેગા થાય ત્યારે સંપૂર્ણ ક્રાંતિ થાય। આ બે ભેગા થવા જોઈએ, બંનેએ હાથમાં હાથ મિલાવીને કામ કરવું જોઈએ। ઋષિ એટલે જ્ઞાન, ઋષિ એટલે તત્વજ્ઞાન, તત્વજ્ઞાની લોકો જે છે તે અને સત્તા ઉપર બેઠેલો રાજા છે તે, એ બંને જો હાથમાં હાથ મિલાવીને જો કામ કરે તો સમાજમાં ક્રાંતિ આવે, નહીતર આવે। બે જો અલગ અલગ રીતે પોતાની રીતે કામ કરે તો સમાજનું સત્તા અને રાજસત્તાનો હસ્ત મેળાપ થવો જોઈએ, બંનેમાં એક્ય હોવું જોઈએ। તે ભગવાન ભાગવતકારે 10મા અધ્યાયના 10મા સ્કંદના 84મા અધ્યાયમાં આ ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિઓનું આવી રીતનું મિલન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। અને ત્યાર પછી અહીંયા ભગવાન શાંતિથી આ બધી વાતો કરીને અહીંયા વાણીથી ઋષિઓનું મહત્વ, ઋષિઓએ કરેલો કર્મયોગ, ઋષિ તમે અમારા માટે પૂજનીય શા માટે છો, આ બધી વાતો ભગવાને સુંદર મજાની આ સભાની અંદર સભાસદોની સાથે ચર્ચા કરે છે। અને ભગવાન પછી બે હાથ જોડી ઋષિઓને નમસ્કાર કરી અને પોતાના આસન ઉપર બેસી જાય છે। પોતાના આસન ઉપર બેઠા ઋષિઓ વિચાર કરે છે કે આ ભગવાને અમને ક્યાં સુધી પહોંચાડી દીધા, એના કરતાં પણ વિશેષ મહત્ત્વ અમને આપી દીધું છે। તેથી અહીંયા બધા ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શું કરવું જોઈએ। ત્યાંથી ભાગવતકાર અહીંયા 16 થી 26 શ્લોક, કેટલા 16 થી 26 શ્લોકની અંદર અહીંયા ઋષિઓ બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે તમે તો અમને ખૂબ મોટા આસન ઉપર બેસાડી દીધા, તમે તો આખા જગતનું સર્જન કર્યું છે, આખા જગતનું તમે પોષણ કરો છો, અને આવું પોષણ અને સર્જન કરનાર અમારા જેવા સામાન્યને આટલી મોટી ડિગ્રી આપે એ યોગ્ય નથી। એમ કરી અને ઋષિઓ અહીંયા 16 થી 26 એટલે 26 શ્લોકમાં આવી રીતનું ભગવાનની સ્તુતિ કરે છે। સુંદર મજાની સ્તુતિ છે। ભાગવતની અંદર ઘણી બધી સ્તુતિઓ આવી છે। આપણે આગળ જોયું ને કે પિતામહ ભીષ્મએ જ્યારે કૃષ્ણ જ્યારે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં જવાની તૈયારી હતી, સૈયા ઉપર બેઠા સૂતા હતા, અને જેવા ભગવાન કૃષ્ણ એની સામે આવે છે તો બધું જ અહીંયા રાજનીતિનો જે પાઠ જે યુધિષ્ઠિરને જે સમજાવતા હતા કે રાજનીતિ કેવી હોય, રાજ કેમ કરવું જોઈએ, રાજ કરતી વખતે કઈ કઈ અડચણો આવે છે, એ અડચણોને પાર કરવું તેના માટે શું આ રાજનીતિ આખી યુધિષ્ઠિરને પિતામહ ભીષ્મ જવાના સમયે સમજાવી રહ્યા છે। અહીંયા ભીષ્મ કહે છે, સાંભળનાર યુધિષ્ઠિર બંને એકાગ્ર ચિત્તથી એક બોલે છે અને કાન ખોલી અને યુધિષ્ઠિર સાંભળતા રહેલા છે, કારણ કે હવે પછીની હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી અને એ રાજ કરવાના છે। પણ થોડા સમયની અંદર આ રાજનીતિના પાઠ હાલે છે, બંને આવી રીતના એકમેવ આવી રીતના થઈ ગયા છે કે બીજું એને કાંઈ આજુબાજુ દેખાતું નથી। પણ આ વાત, આ ચર્ચા જ્યારે હાલે છે ત્યારે એકદમ ભગવાન કૃષ્ણ પાંડવોને થોડાક હટાવી અને પિતામહ ભીષ્મની સામે આવીને ઊભા રહી ગયા છે। રાજનીતિની સુંદર વાતો બધી એક બાજુ મૂકી અને પિતામહ સૈયા ઉપર બે હાથ જોડી અને ભગવાનને સુંદર મજાની સ્તુતિ કરે છે। આવી તો અનેક પ્રકારની સ્તુતિઓ ભાગવતની અંદર વેદ વ્યાસે લખી છે। એવી સ્તુતિ અત્યારે અહીંથી 16 થી 26 શ્લોકની અંદર અહીંયા ઋષિઓએ ભગવાનને કરેલી સ્તુતિ ખૂબ જ સુંદર, ખૂબ જ સારી અને ખૂબ જ દિવ્ય સ્તુતિ છે। પણ એ સ્તુતિ આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ છે, બરોબર ને? 16 થી 26 શ્લોકમાં સ્તુતિ સુંદર કરી છે, એનો વિચાર આપણે આવતીકાલે। 5 મિનિટ માથે થઈ ગયો ભાઈ, હું તો 5 મિનિટ આપણે મોટું શરૂ કીધું હતું ભાઈ। હું કહેતા હતા, કોણ કહેતા